હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. હર મહાદેવ. મારા ન્યૂ બ્લોગમાં તમારા લોકોનું સ્વાગત છે. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે મજામાં છો અને હું પણ એકદમ ફૂલ મજામાં છું. કેમ કે અમે આજે કરીએ છીએ, અમે 2 દિવસથી ખૂબ એન્જોય કરીએ છીએ. અત્યારે અમે હતા મારા ફ્રેન્ડ્સના ઘરે. તમને ખબર જ છે અમે લોકો રાજકોટ આવ્યા છીએ, તો મારા ફ્રેન્ડના ઘરે હતા. અને હવે રાજકોટમાં મારી કઝિન સિસ્ટર અને બ્રધર રહે છે, તો હવે અત્યારે અમે તેમના ઘરે જઈએ છીએ રેડી થઈને. તો મળીએ થોડી વારમાં. કન્ટિન્યુ બ્લોગમાં જોડાઈ રહેજો. રુદ્ર, મામાની એન્ટ્રી વિખાઈ ગઈ કે નહીં? મામા તો આમ જો ગોરા બહુ છે, હીરો. રુદ્ર, મામા ગોરા બહુ, રૂપાળા. મામી આવા ગોતો. તો અમે લોકો છે ને અહીંયા પહોંચી ગયા છીએ. સરસ મજાનું ઘર છે, બહુ મજા આવે એવું છે. રાજકોટમાં તો મજા આવે જ છે ને. અમારી કઝિન સિસ્ટર છે, મારો દીકો નાનો સૌથી. રમાડી હે મેં તો આને. જેવું હા, તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાઈ રહી છું. ઓકે, આજે એન્જોય કરવાની છે ખૂબ. સાહેબ આવ્યા. સાહેબ એમ કે છે મારે છે ને ચેન્જ કરી નાખવા હે કપડાં. મને કરાવે હે, કેમ કે અત્યારે કે બહાર જવાનું નથી, તો પછી કપડાં ચેન્જ કરવા પડે ને, એમ મજા ન આવે. કા સાહેબ? હા, રિલેક્સ હે ને. ચલો ફટાફટ હાલો, ભૂખ લાગી છે. નંદન ક્યાં ગયો? કામથી બહાર ગયો. તારા જેવી પાતળી જ છે ને તારી જેવી. અને શ્રીખંડ, ખમણ, પાપડ. તો રુદ્રભાઈ નું ફેવરિટ. કા રુદ્ર? ખમણ ને પૂરી ને શ્રીખંડ ને બધું રુદ્ર બનતા. રુદ્ર સિટી થી ભાગે છે. ચાલો બધા જમવા. નંદુ, તું ભલે ના પાડે. આ નંદુડી છે ને, એ ના પાડે છે. એટલે ના નથી પાડતી, મીન્સ કે એને શરમ આવે. બોલો હીરાને. મસ્ત જેમું એ જમવાનું બનાવ્યું છે, બહુ મસ્ત જેમું. મને હજી ચાખ્યું ને ત્યાં પાણી આવે. તો અમે લોકો જમવા બેસી ગયા છીએ. બહુ મસ્ત બનાવ્યું છે, મજા આવી જવાની છે જમવાની. ચાલો બધા તમે લોકો જમવા. હવે અમે પાછા રેડી થઈને પાછા જઈએ છીએ. કાસે કઈ જગ્યાએ જઈએ? રામવન જઈએ છીએ. રુદ્રભાઈને જો એને રુદ્ર તરત જવાનું. રેમા બહુ. કા રુદ્ર? બહુ મજા આવી, બહુ રેમા અને હસ્યા એટલા. કા રુદ્ર? રુદુ પડ્યો એટલો. માથું ભટકાણું. કા રુદુ? હેર દીકા. રુદુભાઈ 2 વાર પડી ગયા અને 1 વાર આમ માથું આ દિવાલા રે. કેવો રડ્યો? કા જોરથી એવું થયું ને દીકા? કાંઈ ઘટે નહીં તો.
લોકો પહોંચી ગયા છીએ રામ વન. કેટલું મસ્ત છે જો. આ હિરોઈન મારી. જય શ્રી રામ. टिकट बारी है, टिकट लेवानी. બોલ શું કહેતી હતી? વાલ્મીકીજી છે જેમણે રામાયણ લખી. હા, રામાયણ લખી રહ્યા છે જો. ઇંગ્લિશમાં બોલું? તો હવે હું ઇંગ્લિશમાં બ્લોગ બનાવવાની શરૂઆત કરવાની છું, કેમ કે મારા બધા ફ્રેન્ડ છે ને એ મને એમ કહે છે કે તું ઇંગ્લિશમાં બનાવ. તો હવે હું ઇંગ્લિશમાં બનાવીશ, બરોબર ને? ઓકે ઓકે ઓકે. તમે લોકો શું કહો છો, હું ઇંગ્લિશમાં બ્લોગ બનાવું? કેમ કે ઇંગ્લિશ મારું સારું છે અને ગુજરાતી નથી સારું. ભગવાન રામની બહુ સરસ મોટી મૂર્તિ છે. રામ ભગવાન ને તે છે ને ખંભા ઉપર બેસાડી લીધા હતા. બોલો, એટલી તાકાત હતી એમના. કરી છે જોઈએ આપણે. કેવટ, રામ ભગવાન અને કેવટ બે એના મિત્ર બંને મળે છે. હા મસ્ત હે ઈ જો. રુદુ રુદુ પવન કેવો ગમે હે સાહેબ, ઠંડો. તળાવ ને બતક ને બધું જોયું છે. બધું મસ્ત બધું જોયું. તો બહુ સરસ જગ્યા છે અને બધી મૂર્તિ અલગ અલગ બહુ સરસ છે કા. આખી રામાયણ કા સાહેબ? આખી રામાયણ. આગળ ચરણ પાદુકા હતી રામ ભગવાનની, પણ વ્લોગ શૂટ કરતા ભૂલાઈ ગયું. અને પછી કયું સાહેબ ઓલી મૂર્તિ હતી? આપણે એવું કરજે, આ રામવન નો વિડિયો જે છે ને YouTube માં, એની લિંક આમાં ડિસ્ક્રિપ્શન માં મૂકી દેજે. એવું? એટલે બધા આખો વિડિયો જોઈ શકે. હા એ વાત સાચી. હા બહુ મસ્ત છે, જોરદાર. ને અહીંયાથી મસ્ત છે બધું, બહુ મસ્ત છે અહીંયા, બહુ સરસ. અમે ફરી ફરીને થાકી ગયા તો બેસી ગયા છીએ. અને અહીંયા તમે જુઓ જટાયુની મૂર્તિ છે. મૂર્તિ જ કહેવાય ને સાહેબ? જટાયુ છે. હા જટાયુ તમે જુઓ, જોરદાર હે. આમ જુઓ કેટલું મસ્ત છે. સિંહ કરતા મોટા. ઓ ભાઈ, સિંહ કરતા મોટી હે ને હેરુદુ? સિંહ કરતા તો મમ્મી ને મોટા છે. સિંહ જેવા મમ્મી ને. મમ્મી નખની જેવા છે. રુદુ ભૂખ્યો થઈ ગયો તો ચટાકા પટાકા ખાય છે કદી કા. અને તારું કરતા આને જટાયુ હે ને? જટાયુની વાર્તા કીધી હતી ને તને? જટાયુની વાર્તા. તો અને અહીંયા છે ને બધે એમ જ લખ્યું છે કે દૂર રહ્યો, કેમ કે અહીં સાપ બહુ હોય છે.
કે બેસવાય ન દે, એટલે બેસવા દે એટલે બેસવાનું આવી રીતે બાકડા છે ત્યાં બેસી શકાય, પણ આમ નજીક હોય ને આમ ઓલી પાળી સિમેન્ટની કરેલી હોય ને, જેમ કે જો અહીંયા રહી ત્યાં તમને બેસવાની ના પાડે, કેમ કે બહુ જ સાપ અહીંયા આટા મારે છે હે ને સર? તો એવું છે. તો અત્યારે છે ને હવે અમે થાકી ગયા છીએ, તો હમણાં થોડીક વારમાં ઘરે જશું. રુદ્ર નાસ્તો કરે છે એટલે પછી જશું ઘરે. નાસ્તો કરે છે નહીં, કરી લીધો હે ને? પાણીની બોટલ ખોલી. ઓકે. રુદ્ર જોયું દીકા તે? હા હે? ઓહો, જય શ્રી રામ કયો તો ખરા. ઓહો, રામ ભક્ત હો, તે હનુમાન ભક્ત હે? હનુમાન ભક્ત. આ ભાઈ બહેનને તો લોકેશન મળવું જોઈએ. લોકેશન મળે ને એટલે શૂટિંગ શરૂ થઈ જાય રીલ્સનું. ચાલો ગાંઠિયા ખાવા પહોંચી ગયા છીએ. રાત્રે 11 વાગે. છાસ નેહાને આપો. ડુંગળી ટમેટાનું કચુંબર જાતે જ. પાટીદાર ગાંઠિયા રાજકોટ. રુદ્રભાઈ અને પૂરબભાઈ માટે ફ્રેન્ચ ફ્રાય આવે છે અને અમારા માટે આવે છે વણેલા ગાંઠિયા. ગાંઠિયા ટમેટા ડુંગળી. પૂરા મહાદેવ કહી દે. મહાદેવ, હર હર મહાદેવ. કીધું ને? જાતે સમારવાનું, જેટલું જોઈએ એટલું લઈ લેવાનું. અહીંયા કેરેટ ભરેલા છે. ટમેટા, કાકડી, ડુંગળી. અહીંની થીમ બહુ સરસ છે, મને ખૂબ ગમી. સલાડ માટે ડુંગળી, ટમેટા, કાકડી જેટલું જોઈએ. સેલ્ફ સર્વિસ છે, પોતાની મેળે સુધારી લેવાનું એટલે બગાડ પણ ન થાય. આવે છે ગાંઠિયાની વાટે હતા બધા. ગરમ ગરમ વારો આવી ગયો છે. એકદમ ગરમા ગરમ ગરમ ગાંઠિયા અમે ખાઈ લીધા. બહુ મજા આવી ગઈ. અને હવે છે ને અમે પાછા જઈએ છીએ ચા પીવા. ગરમા ગરમ ચા પીવા જઈએ છીએ. બોલો 12 વાગી ગયા અને રાજકોટમાં એન્જોય કરીએ છીએ અમે લોકો. હવે જઈએ છીએ ચા પીવા. હા શું મિત્ર, હવે છે ને રુદ્ર કે ઓરેવા લેવી છે. રુદ્રભાઈ ને ઓરેવામાં બેસવાની ઈચ્છા થઈ ગઈ. બાઇકમાં ન બેઠો. તારું તો એની માટે અત્યારે એટલે કાર નો લીધી. અને અત્યારે ઠંડુ વાતાવરણ છે ને એટલે બહુ મજા આવે બાઇક ઉપર જ તે. એટલે અમે કીધું કારમાં નથી જવું, અમારે તો બાઇક પર જ જવું છે. ખાસે આવી ગયું. ક્યાં ઓલા લોકો ગયા? હા જોરથી કે જોરથી
બાય બાય રાજકોટ. શું રાજકોટ? યસ બાય બાય રાજકોટ. અમે એક દિવસ પહેલા આવશું. પછી આવશું. પછી આવશું. પરિવાર આવશું પરિવાર આવશું. અને મોજ કરશું. મોજ કરશું. ગાર્ડન પર રમવા જઈશું. એ કરશું. તો મળીને તો કાલે સાંજે છે રાત્રે અમે મોડા આવ્યા હતા એટલે બ્લોગને એન્ડ આપવાની કાંઈ ટાઈમ મળ્યો નહીં બ્લોગને એન્ડ આપવાનો. તો મને એમ થયું આજે બીજા દિવસે જ આપી દઉં. હવે અમે જઈએ છીએ અમારા ઘરે પાછા ભાવનગર જઈએ છીએ. તો અત્યારે ઓટોમાં બેસી ગયા છીએ. બસનું બુકિંગ કરાવી દીધું છે. 1:30 વાગ્યાની બસ છે. તો હવે છે ને ઘરે જઈએ છીએ. તો મારો બ્લોગ સારો લાગ્યો હોય તમને લોકોને તો લાઈક કમેન્ટ શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ તો કમ્પલસરી કરી દેજો. તો મળીએ મારા ન્યૂ બ્લોગમાં. ત્યાં સુધી બાય.